નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. અંધશ્રદ્ધાનો ભયાનક ખેલ. બચકરિયા ગામમાં અવિજ્ઞાનની ખાઈમાં તણાયું. 9 વર્ષ જૂના અકસ્માતથી આજે પણ લોકો ભયના બંધનમાં. 21મી સદીમાં પગલાં ભરી ચૂક્યા છતાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બચકરિયા ગામમાં અંધશ્રદ્ધાના અંધકારમાં લોકો આજે ફસાયેલા જોવા મળ્યા છે. 9 વર્ષ જૂના અકસ્માતની છાયાએ ગામમાં ફરી અવિજ્ઞાન અને ખોટી માન્યતાનું માથું ઊંચું કરાવ્યું છે. વર્ષ 2017માં બેમપુર માલપુર હાઈવે પર 2 લોકોના મૃત્યુ સાથે ગામમાં એક અંધશ્રદ્ધા પ્રચાર થવા લાગી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે વર્ષો વીતી ગયા છતાં આજે પણ આખું ગામ ભય અને અફવાઓના આધારે આત્મા લેવા જેવી બિનવૈજ્ઞાનિક વિવિધતાઓમાં જોડાયું. ગામમાં ઢોલનગર સાથે મૃત આત્માને પૂર્વજ તરીકે લઈ જવાની રીતિ, લોકોની અજ્ઞાન તરફની દોડ અને ખોટી માન્યતાનું મજબૂત થતું ઝાડ સમાજ માટે ચિંતાનો વિષય બન્યું છે. સ્થાનિક લોકો ધૂણવા, ભૂવા, ઢોંક અને આધ્યાત્મિક ઠગાઈના નામે પૈસા પડાવવા માંડ્યા છે. આ વચ્ચે નિર્દોષ પશુઓની બલિ, ખોટી વિધિઓ અને ડરાવવાની રીતો ગામમાં ફેલાઈ છે, જે માનવતા પર ઘા આપી રહી છે. ધાર્મિક શાસ્ત્રો પુરાણોમાં આવી કોઈ રીતિને માન્યતા નથી. માનવ શરીર પવિત્ર છે અને તેમાં કોઈ બાહ્ય આત્મા પ્રવેશી શકે તેમ નથી. છતાં ડર, અજ્ઞાન અને ખોટા ઉપદેશો ગામવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમાજ સુધારક અને શિક્ષિત વર્ગે ચેતવણી આપી છે કે આવી ચૂથરાઈ અને અંધશ્રદ્ધા માત્ર સમાજને પાછળ ધકેલે છે નહીં, પરંતુ ક્રૂરતા અને ભયની માનસિકતા પણ પેદા કરે છે. ગામોમાં અંધશ્રદ્ધાના નામે થતા પ્રયોગો, ખોટી પ્રથાઓ અને બલિદાનો તાત્કાલિક બંધ થાય તેમજ લોકો જાગૃત બને એવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર રમણભાઈ એસ ખાંટ, માલપુર. જે અહીંયા એક્સિડન્ટ થયેલો અમારા 2 ભાઈઓનો, બરાબર 1900 લગભગ 2017માં, બરાબર એનો આજે અમે અમારે પૂર્વેજ કહેવામાં આવે છે, આદિવાસી પ્રથા, બરાબર એટલે પૂર્વેજ લેવા માટે અહીંયા દીવો લેવા માટે આવ્યા છે અને અમારે ત્યાં આવે જી અને એનું આહિર અમીને સ્વાગત કરી અને એનું જે છે અમારી આદિવાસી પ્રથા એ શીરા પૂજન કહેવામાં આવે, બરાબર શીરો નાખવામાં આવે છે પથ્થરનો, એ શીરા ત્યાં નાખવાના. આપણે આવો કયા ગામથી? બચકરિયા ઉત્તર, કડાણા, મહીસાગર જિલ્લો, કડાણા તાલુકા. અમે આદિવાસી. બરાબર. અમારી પરંપરાગત જે અમે અમારા જે બાપ દાદા જે વારસાગતમાં મરી જાય એમને અહીંયા એક્સિડન્ટ થયેલું એટલે માટે અહીંયા લેવાય અને ઘેર જો મરી જાય કુદરતી રીતે મરે ને તો ત્યાં અમને બધી વિધિ તો કરીએ. બરાબર, સારું. અમે આદિવાસી રીતે અમે અહીંયા આવેલા. ઓકે, થેન્ક યુ. એની ઉજવણી કરીએ છીએ. બરાબર.